નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણ નંબર 11ની પી બ્લોકના એલિમેન્ટ્સમાં ગઈકાલે આપણે પી વિભાગના તત્વો એટલે કે પી વિભાગ એટલે કયો સમૂહ, સમૂહ નંબર 13 થી 18, દરેક સમૂહનું પર્ટિક્યુલર નામ શીખી ગયા. ફોર એક્ઝામ્પલ 13મા સમૂહને આપણે બોરોન કહીએ બિકોઝ ફર્સ્ટ એલિમેન્ટ ઓફ બોરોન. એવી રીતે 14મા સમૂહને આપણે કાર્બન સમૂહ કહીએ છીએ, 15મા સમૂહને નાઇટ્રોજન, 16માનું સ્પેશિયલ નામ છે ચાલ્કોજન, રાઈટ. 17મામાં હેલોજન તત્વો અને 18માને આપણે નિષ્ક્રિય કહીએ છીએ. એમાંથી આપણે 11 સાયન્સમાં બે જ સમૂહ શીખવાના છે, સમૂહ નંબર 13 અને 14. એના બધા એલિમેન્ટ્સ આવશે. 15મુંથી 18મા સમૂહના તત્વો આપણે 12 સાયન્સમાં શીખવાના છે. એટલે 11માનો આ બેઝિક ક્લિયર હશે તો 12 સાયન્સનો પી વિભાગના તત્વો તમારે આવશે, તમને આવડશે, બરાબર. અને એના આધારે આપણે ગઈકાલે સમૂહ નંબર 13 એની ઇલેક્ટ્રોન રચના જોઈ ગયા. ઓકે, સમૂહ નંબર 13ના તત્વો કયા છે? બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ, રાઈટ. એની મેં ઇલેક્ટ્રોન રચના પણ તમને શીખવાડી. એમાં ફર્સ્ટ તત્વની ઇલેક્ટ્રોન રચના યાદ રાખવાની, બાકી કોઈની યાદ રાખવાની નથી. પહેલું તત્વ બોરોન છે તો એનું પરમાણુ ક્રમાંક તમારે યાદ રાખવાનું છે 5 છે, તો એમાં પછી તમારે 8, 8, 18, 18, 32 ઉમેરો એટલે તમને એના પછીની 8 પછી 18, 18, 32 એના પછીના તત્વની શું મળી જાય? પરમાણુ ક્રમાંક મળે. કારણ કે પરમાણુ ક્રમાંક આવડે તો તમને ઇલેક્ટ્રોન ભરતા આવડે, રાઈટ, બરાબર. અને એ પણ મેં બહુ સરળતાથી શીખવાડી દીધું કે તમે એક તત્વની ઇલેક્ટ્રોન રચના લખી નાખી તો એમાં 1s2ની જગ્યાએ હિલિયમ કરી દો, તેના પછી નેક્સ્ટ નિયોન જ આવે. નિયોન એટલે 10, નિયોન પછી આર્ગોન આવે. આર્ગોન આવે એટલે કઈ કક્ષક ચાલુ થઈ જાય? 3D. આર્ગોન પછી ક્રિપ્ટોન આવે એટલે પછી પાછી નવી કક્ષક આવે 4D. ક્રિપ્ટોન પછી ઝેનોન આવે, ઝેનોન આવે એટલે 5D આવે, અને 5D આવે એટલે 4F કક્ષક આવે, રાઈટ. એટલે એમ છેલ્લે તમારે શું આવશે? 4F કક્ષક આવશે થેલિયમમાં. તો આ તમારો ઇલેક્ટ્રોન રચનાની આપણે ચર્ચા કરી. હવે આજે આપણે એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જોઈશું. તો એના જે ભૌતિક ગુણધર્મોની અંદર આપણે પરમાણુ ત્રિજ્યાની આપણે ચર્ચા કરવાના છે. પરમાણુ ત્રિજ્યા, આયન, કણ, એન્થાલ્પી, જે તમને બધાને આવડે જ છે. કારણ આપણે બધા કારણ શીખી ગયા છે ચેપ્ટર નંબર 3માં કે સમૂહમાં ઉપરથી નીચે તરફ કરતા પરમાણુની ત્રિજ્યા વધે છે. શા માટે વધે છે? કારણ તમે બધા શીખી ગયા છો. અહીંયા હું લખી દઉં છું સમૂહ નંબર 13ના જે તત્વો છે એ સમૂહ નંબર 13ના તત્વો કયા કયા છે? તો બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ એન્ડ થેલિયમ, રાઈટ. પરમાણુ ક્રમાંક 5, 5માં તમે 8 ઉમેરો એટલે 13, 13માં તમે 18 ઉમેરો એટલે 51, 13માં 18 ઉમેરો એટલે સોરી 31, 31માં ફરી પાછા 18 ઉમેરો 49, બરાબર. ચોક બરાબર છે એની 49. પછી આગળ તમે એમાં 32 ઉમેરશો 49માં એટલે કેટલા આવશે? 81, બરાબર. તો હવે આપણે આજે આગળ શું જોવાના છે? હવે પહેલો મુદ્દો છે પરમાણુની ત્રિજ્યા. તો બધાને ખબર છે સમૂહ છે, પરમાણુ ત્રિજ્યા શું થાય? વધે. કેમ વધે? આપણે કારણ ખબર છે. પરમાણુ ક્રમાંક વધે છે. સમૂહ ઉપરથી નીચે જતા શું વધે? પરમાણુ ક્રમાંક વધે. પરમાણુ ક્રમાંક વધે એટલે શું વધે? કેન્દ્રનો વીજભાર. કેન્દ્રનો વીજભાર વધે એટલે શું થાય? નવી નવી કક્ષાઓ ઉમેરે. શું ઉમેરાય? નવી નવી કક્ષાઓ ઉમેરે. પણ જોજો અહીંયા શું આવે છે? નવી નવી કક્ષાઓ ઉમેરે. નવી નવી કક્ષાઓ ઉમેરે એટલે મારો ઇલેક્ટ્રોન કેન્દ્રથી કેવો જાય? દૂર જાય. અને દૂર જાય એટલે પરમાણુની ત્રિજ્યા વધે છે. પણ આ ક્રમ ક્યાં સુધી સાચો છે? સમૂહ નંબર 13ના તત્વો આવે ને એટલે આ ક્રમ ક્યાં સુધી સાચો છે? બોરોન છે, બોરોન કરતા એલ્યુમિનિયમ વધારે છે. પણ એલ્યુમિનિયમ પછી ગેલિયમની વાત આવે છે ત્યારે ગેલિયમની પરમાણુ ત્રિજ્યા વધવાની જગ્યાએ ઘટી જાય છે. તમે એનો કોષ્ટક જુઓ તો બી તમને ખ્યાલ આવે. તમારી ચોપડીમાં પેજ નંબર 310 ઉપર પરમાણુ ત્રિજ્યા આપેલી છે. એમાં જુઓ બોરોનની 85, એલ્યુમિનિયમની 143 અને ગેલિયમની વધવાની જગ્યાએ ઘટે છે 135 છે. આની વધવાની જગ્યાએ ઘટે છે. બધા તત્વોની વધવી જોઈએ. બોરોન કરતા એલ્યુમિનિયમની વધારે, એલ્યુમિનિયમ કરતા ગેલિયમની વધારે હોવી જોઈએ. ગેલિયમ કરતા કોની વધારે હોવી જોઈએ? ઇન્ડિયમ. અને ઇન્ડિયમ કરતા સૌથી વધારે કોની છે? થેલિયમ. તો ઇન્ડિયમ અને થેલિયમની વધારે છે, પણ ગેલિયમની એલ્યુમિનિયમ કરતા વધવાની જગ્યાએ ઘટે છે. શા માટે આવી વિષમતા કેમ જોવા મળે છે? બીકોઝ કે આ જે ગેલિયમ છે,
ગેલિયમ આવે એટલે કઈ કક્ષકનો ઉમેરો થાય? ડી કક્ષક. એટલે એ ડી કક્ષકના 10 ઇલેક્ટ્રોન અહીંયા તમને હું બતાવું છું. આ પહેલી કક્ષા 1s 2s 2p, પછી જે 3s 3p, પછી જે 3d કક્ષક આવશે એ 3d કક્ષકના 1 2 3 4 5 6 7 8 9 અને 10 ઇલેક્ટ્રોન છે. જોજો આ 10 ઇલેક્ટ્રોન છે એના પછી કક્ષાની બહાર છે પેલા ઇલેક્ટ્રોન છે, બરાબર? p કક્ષકનું ઇલેક્ટ્રોન છે. તો આ 10 ઇલેક્ટ્રોન શું કરે? પેલા કેન્દ્રની અંદરના પ્રોટોનને ઢાંકી દે. ધેટ મીન્સ શિલ્ડિંગ અસર કરીને પેલા ઇલેક્ટ્રોનને પોતાની 10 ઇલેક્ટ્રોન છે એટલે કેન્દ્ર પરથી પ્રબળ આકર્ષાયેલા ને એટલે એની પરમાણુ ત્રિજ્યા વધવાની જગ્યાએ શું થઈ જાય? થોડી સંકોચાઈ જાય. કેમ સંકોચાઈ જાય? કારણ કે આ 10 ઇલેક્ટ્રોન છે પ્રબળ આકર્ષણ બળથી કેન્દ્ર તરફ ખેંચાય છે એટલે ખરેખર વધવી જોઈએ. વધવાની જગ્યાએ શું થાય છે? ઘટે છે. એટલે આ યાદ રાખજો કે દરેક વખતે પરમાણુ ત્રિજ્યા સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુ ત્રિજ્યા વધે જ છે, પણ કયું કોની વધતી નથી? ગેલિયમની વધતી નથી. કારણ કે ડી કક્ષકના 10 ઇલેક્ટ્રોન કેન્દ્ર પરથી પ્રબળ આકર્ષણ કરે છે, નિર્બળ શિલ્ડિંગ અસર છે અને એના કારણે એ વધવાની જગ્યાએ થોડી સંકોચાઈ જાય છે. પછીના તત્વોમાં પાછી વધે છે કારણ કે પછીના તત્વોમાં કક્ષાનું કદ કેવું થઈ જશે? વધવા લાગશે. વધશે એટલે પરમાણુ ત્રિજ્યા વધવાની છે. તો આપણે યાદ રાખીશું. ફરીથી રિપીટ કરું છું કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું થાય? પરમાણુ ત્રિજ્યા વધે. પરમાણુ ત્રિજ્યા વધેનું કારણ શું? પરમાણુ ક્રમાંક વધે, કેન્દ્રનો વીજભાર વધે, નવી નવી કક્ષાઓ ઉમેરાય, ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય, બરાબર? પણ જ્યારે ગેલિયમની વાત આવશે, બોરોન પછી એલ્યુમિનિયમની વધે, એલ્યુમિનિયમ પછી ગેલિયમની વધવી જોઈએ, એની જગ્યાએ ઘટે છે કારણ કે 10 ઇલેક્ટ્રોન છે કેન્દ્ર પ્રત્યે પ્રબળ આકર્ષણથી ખેંચાઈ જાય છે અને શિલ્ડિંગ અસરના કારણે એના પરમાણુ ખેંચાય છે એટલે સંકોચાઈ જાય છે થોડી કક્ષા. એટલા માટે ગેલિયમની પરમાણુ ત્રિજ્યા ઘટે છે. તો હવે એનો ક્રમ તમે લખી નાખો. આગળ ચોપડીમાં બધા જ તત્વોની વધતી નથી, ખાલી કયા તત્વોની? બધા તત્વોની વધે છે, ખાલી કોની ઘટે છે? ગેલિયમની ઘટે છે. આ ક્રમ મેં તમને અહીંયા લખેલો છે, દેખાય? આ ક્રમ તમે લખી નાખો કે બોરોન કરતા એલ્યુમિનિયમની વધારે, એલ્યુમિનિયમ કરતા ગેલિયમની કેવી છે? ઓછી છે. ગેલિયમ કરતા પાછી કોની વધારે છે? ઇન્ડિયમની વધારે છે, એલ્યુમિનિયમ વધારે. ખાલી આ કિસ્સો એવો છે કે એની કેવી છે? ઘટે છે. બાકી બધાની આ બધાની વધે, અહીંયા પણ વધે, આ બધાની વધે. કયા કિસ્સાની ઘટે? ગેલિયમની ઘટશે. કયું કારણ? ડી કક્ષકના 10 ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે પ્રબળ આકર્ષણ કરે છે એટલે વિસ્તરણ પામવાની જગ્યાએ કક્ષા સંકોચાઈ જાય છે. સંકોચાઈ જાય છે એટલે ત્રિજ્યા ઘટે છે. ક્લિયર? આ પહેલો ટોપિક કયો? પરમાણુ ત્રિજ્યા. હવે આપણે આયનીકરણ એન્થાલ્પી લઈએ. બીજો ટોપિક આયનીકરણ એન્થાલ્પી પણ આપણે આગળ શીખી રહ્યા છે. આયનીકરણ એન્થાલ્પી એટલે શું? આયોનાઇઝેશન એનર્જી ડેલ્ટા એચ આઈ કહેવાય જેને. આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યા શું થાય? કે વાયુરૂપ તટસ્થ પદાર્થમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થઈને ધન આયન બને. ઇલેક્ટ્રોન મુક્ત થઈને ધન આયન બને ત્યારે આપવી પડતી શક્તિ, બરાબર? એટલે ધન આયન બને, ઇલેક્ટ્રોન એન કેન પ્રકારે આપણે ઇલેક્ટ્રોનને મુક્ત કરવાના છે. તો ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જો ઓછી શક્તિની જરૂર પડે તો આયનીકરણ એન્થાલ્પી ઘટે. જો વધારે શક્તિની જરૂર પડે તો આયનીકરણ એન્થાલ્પી વધે. હવે અહીંયા સમૂહમાં શું થાય છે? આયનીકરણ એન્થાલ્પી વધે કે ઘટે? સમૂહની વાત છે. સમૂહમાં એક જ વસ્તુ વધે, પરમાણુ ત્રિજ્યા વધે એટલે બાકી બધી વસ્તુ ઘટે. આયનીકરણ એન્થાલ્પી ઘટે, ઇલેક્ટ્રોન બંધુતા ઘટે, વિદ્યુત ઋણતા ઘટે. આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. શા માટે ઘટે છે? તો નંબર 1 પહેલું શું કે સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો શું થાય? યસ, સમૂહમાં ઉપરથી નીચે જતા શું થશે? પરમાણુ ક્રમાંક વધે. પરમાણુ ક્રમાંક વધે, પરમાણુ ક્રમાંક વધે છે. જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે છે તેમ તેમ શું થાય? કેન્દ્રનો વીજભાર વધે. યસ, પરમાણુ ક્રમાંક વધે છે તેમ તેમ શું થાય? કેન્દ્રનો વીજભાર વધે. જેમ જેમ કેન્દ્રનો વીજભાર વધે છે, બરાબર, કેન્દ્રનો વીજભાર વધે અને જેમ જેમ કેન્દ્રનો વીજભાર વધે છે તેમ તેમ શું થાય છે? નવી નવી કક્ષાઓ ઉમેરાય છે. રાઈટ? આપણે તમે ગઈકાલે પણ જોયું હતું. 2s માં જાય, પછી 3s માં, પછી 3p માં, પછી 4s માં. દરેક વખતે ઇલેક્ટ્રોન નવી નવી કક્ષાઓમાં ઉમેરાય છે. ઇલેક્ટ્રોન નવી નવી કક્ષાઓમાં ઉમેરાય છે. એનો મતલબ શું થાય? કે ઇલેક્ટ્રોન કેન્દ્રથી કેવો જાય છે? દૂર જાય છે.
ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય છે અને કેન્દ્રથી દૂર જાય છે એટલે આકર્ષણ કેવું થાય? ઓછું છે. આકર્ષણ ઓછું છે. આકર્ષણ કેવું હોય? ઓછું છે. તમે જુઓ ધીરે ધીરે ઇલેક્ટ્રોન કેન્દ્રથી કેવો જાય છે? દૂર જતો જાય છે અને દૂર જતો જાય છે, આકર્ષણ બળ ઓછું છે, તો એવા ઇલેક્ટ્રોન સહેલાઈથી શું થશે? મુક્ત થશે. અને આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યા શું કહે છે કે ઇલેક્ટ્રોનને તમારે શું કરવાનું છે? મુક્ત કરવાનું. ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે ઓછી શક્તિની જરૂર પડે તો આયનીકરણ એન્થાલ્પી ઘટે. જો ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે વધારે શક્તિની જરૂર પડે તો આયનીકરણ એન્થાલ્પી વધે. અહીં ઇલેક્ટ્રોન ઓલરેડી કેન્દ્રથી દૂર જાય છે, આકર્ષણ બળ ઓછું છે એટલે ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર કરી શકાય છે. ઇલેક્ટ્રોન સહેલાઈથી શું થાય છે? દૂર થાય છે. માટે આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. પણ કોના કિસ્સામાં આયનીકરણ એન્થાલ્પી નહીં ઘટે? ગેલિયમના કિસ્સામાં. અહીંયા પણ આપણે જોઈશું. ચાલો, આ તો કારણ તમને પડી ગઈ. કારણ તો આપણને બધાને ખબર છે કે આયનીકરણ એન્થાલ્પી ઘટે. ચાલો, બોરોન કરતા બોરોન છે. બોરોન કરતા કોની આયનીકરણ એન્થાલ્પી ઓછી? એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ કરતા ગેલિયમની વધારે છે. જુઓ, ઘટવાની જગ્યાએ કેવી છે? વધારે છે. બોરોન કરતા એલ્યુમિનિયમની ઓછી, એલ્યુમિનિયમ કરતા ગેલિયમની ઓછી હોવી જોઈએ પણ વધારે છે. વળી પાછી ઇન્ડિયમની ઓછી છે. ઇન્ડિયમ કરતા કોની ઓછી છે? થેલિયમની ઓછી છે. તો આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ પણ તમારે યાદ રાખવાનું. હવે અહીંયા પણ એ જ કારણ આવશે કે આયનીકરણ એન્થાલ્પી ઘટવી જોઈએ. આયનીકરણ એન્થાલ્પી ઘટવી જોઈએ એની જગ્યાએ વધારે છે. કેમ? કારણ કે તમે જુઓ એને કેટલા ઇલેક્ટ્રોનમાંથી મુક્ત કરવાના છે? 10 ઇલેક્ટ્રોન. 3D કક્ષકના 10 ઇલેક્ટ્રોનનું પ્રબળ આકર્ષણ બળ છે એટલે પેલા ફોરેસ્ટના ઇલેક્ટ્રોન પણ કેન્દ્ર પ્રત્યે ખેંચાયેલા રહેશે. તમને સમજાય છે? ગેલિયમ જ્યારે આવે છે ત્યારે ગેલિયમની ઇલેક્ટ્રોન રચનામાં 3D ના 10 ઇલેક્ટ્રોન આવી જાય એ પછી તમારે ફોરેસ્ટના ઇલેક્ટ્રોન આવે એટલે 10 ઇલેક્ટ્રોન સાથે સાથે એસના 2 ઇલેક્ટ્રોન પણ કેન્દ્ર પ્રત્યે પ્રબળ આકર્ષણ હોય એટલે એને આપણે મુક્ત કરવા હોય તો થોડી વધારે શક્તિની જરૂર પડે છે. એટલા માટે ગેલિયમમાં વધવાની ઓછી થવાની જગ્યાએ આયનીકરણ એન્થાલ્પી વધે છે કારણ કે 10 ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે સંકળાયેલા છે અને એની સાથે પેલા 2 ઇલેક્ટ્રોન છે ને એસ કક્ષકના એ પણ એની સાથે પ્રબળ આકર્ષણમાં જતા રહે છે એટલે એને આપણે મુક્ત કરવા હોય તો એલ્યુમિનિયમ કરતાં કેવી શક્તિની જરૂર પડે છે? વધારે શક્તિ. એટલે ખાલી ગેલિયમ વિશિષ્ટ ઉદાહરણ છે. ગેલિયમની આયનીકરણ એન્થાલ્પી ઘટતી નથી, વધે છે કારણ કે ડી કક્ષકના 10 ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે નિર્બળ શિલ્ડિંગ અસર છે. શિલ્ડિંગ અસરથી સંકળાયેલા છે અને એના કારણે એને મુક્ત થવું હોય તો વધારે શક્તિની જરૂર પડે છે એટલે વધવાની એટલે એની આયનીકરણ એન્થાલ્પી વધારે છે. રિપીટ કરું છું કે ડી કક્ષકના 10 ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે પ્રબળ આકર્ષણથી જોડાયેલા છે એટલે કે શિલ્ડિંગ અસરથી જોડાયેલા છે. એ શિલ્ડિંગ અસરમાંથી મારે જો એસના ઇલેક્ટ્રોનને દૂર કરવા હોય કારણ કે ડીના જોડાય છે એટલે એસના પણ એની સાથે પ્રબળ આકર્ષણથી એટલે એસના 2 ઇલેક્ટ્રોન દૂર કરવા હોય તો વધારે શક્તિની જરૂર પડે એટલે આયનીકરણ એન્થાલ્પી વધી જાય. પછીનામાં પાછું હતું તેમના તેમ ઝડપથી ઇલેક્ટ્રોન સહેલાઈથી મુક્ત થાય છે એટલે આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. કારણ તો આ જ આવે સમૂહમાં કે આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. ખાલી કોની વધે છે? ગેલિયમની વધે છે. કયું કારણ? ડી કક્ષકનું. રાઈટ. એટલે આ ક્રમ તમારે પરીક્ષામાં પૂછાય છે એ લખી નાખજો. ફરીથી ક્રમ લખું છું. બોરોન કરતાં એલ્યુમિનિયમની ઓછી, એલ્યુમિનિયમ કરતાં ગેલિયમની ઓછી થવાની જગ્યાએ વધારે છે, એના કરતાં ઓછી ઇન્ડિયમની છે અને એના કરતાં પણ ઓછી કોની છે? થેલિયમની છે. એટલે અહીંયા આ વિશિષ્ટ છે. આ ક્રમ તમારે યાદ રાખવાનો છે. તો આ થઈ ગઈ આપણી આયનીકરણ એન્થાલ્પીની વાત. હવે આપણે વાત કરીએ છીએ ઇલેક્ટ્રોન બંધુતા અથવા તો વિદ્યુત ઋણતા. એના પછીનો ટોપિક છે વિદ્યુત ઋણતા. હવે વિદ્યુત ઋણતાનો શબ્દ તમને ખબર છે. વિદ્યુત ઋણતા એટલે શું? વિદ્યુત ઋણતા એટલે બંધમાંના સહિયારા ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવું. એટલે કે એન પ્રકારે ઇલેક્ટ્રોનને ખેંચવા, ઇલેક્ટ્રોનને છોડવાના નહીં. ઇલેક્ટ્રોનને જેટલું ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે વધારે આકર્ષાય એટલે વિદ્યુત ઋણતા વધારે. પણ અહીંયા તમે જુઓ ઇલેક્ટ્રોન કેવા જાય છે? કેન્દ્રથી દૂર જાય છે તો સ્વાભાવિક છે કે વિદ્યુત ઋણતાનું મૂલ્ય પણ કેવું હશે? ઘટે છે. વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઘટે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઘટે છે. શા માટે ઘટે છે એની વાત કરીએ. બરાબર. તો શા માટે ઘટે? નંબર 1 પરમાણુ ક્રમાંક. આગળ શીખવાનું છે તેમ
શું થશે? સમૂહમાં ઉપરથી નીચે જાઓ તમે જો આ સમૂહ છે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, નિકેલ. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા બધાના શું વધે છે? પરમાણુ ક્રમાંક વધે છે. પરમાણુ ક્રમાંક વધે છે એટલે શું વધશે? કેન્દ્રનું વીજભાર વધે. જેમ જેમ કેન્દ્રનું વીજભાર વધે છે તેમ તેમ બધાને જ ખબર છે શું ઉમેરાય છે? નવી નવી કક્ષાઓ ઉમેરાય છે. નવી નવી કક્ષાઓ ઉમેરાય છે એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રથી કેવો જશે દીકરાઓ? ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય. ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય છે. અહીંયા વિદ્યુત ઋણતાનો અર્થ શું થાય? ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવાના છે. એની જગ્યાએ અહીંયા ઇલેક્ટ્રોન કેવા જાય છે? કેન્દ્રથી દૂર જાય છે. ખેંચાય તો વિદ્યુત ઋણતા વધે, પણ ઇલેક્ટ્રોન તો કેન્દ્રથી કેવા જાય છે? દૂર જાય છે. ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય છે એટલે આકર્ષણ કેવું હોય છે? ઓછું છે. માટે વિદ્યુત ઋણતા ઘટે છે. આકર્ષણ ઓછું થાય છે. આકર્ષણ ઓછું થાય છે માટે વિદ્યુત ઋણતા ઘટે છે. કારણ કે વિદ્યુત ઋણતાનો મતલબ શું? બંધાના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાના. ઇલેક્ટ્રોન ખેંચાવાની જગ્યાએ ક્યાં જાય છે? દૂર જાય છે એટલે વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઘટે છે. પણ આ ક્રમ પાછો ક્યાં સુધી સાચો છે? બોરોન અને એલ્યુમિનિયમ. બોરોન કરતા એલ્યુમિનિયમનું ઘટે, પણ જ્યારે ગેલિયમની વાત આવે એટલે પેલા ડી કક્ષકના 10 ઇલેક્ટ્રોન નડે એટલે એની પાછી આના કરતાં કેવી છે? વધી જાય. બોરોન કરતા એલ્યુમિનિયમની આ વિદ્યુત ઋણતા ઓછી, પણ કોની વધારે છે? ગેલિયમની. વળી પાછી ઇન્ડિયમ અને ગેલિયમની કેવી છે? ઓછી જ છે. એટલે આયનીકરણ એન્થાલ્પીનો જે ક્રમ આવે એનો એ જ ક્રમ તમારે તેમાં લખવાનો છે, વિદ્યુત ઋણતામાં લખવાનો છે. બરાબર? બરાબર ને? આકર્ષણ બળ વધતું જાય છે માટે પછી ધીરે ધીરે વધે છે. બોરોન શું લખ્યું છે? જુઓ, સમૂહમાં ઉપરથી નીચે તરફ જો બોરોનથી એલ્યુમિનિયમ સુધી ઘટે છે પછી ક્રમશઃ વધે છે. બરાબર ને? પરમાણુ એલ્યુમિનિયમથી થેલિયમ થતાં ધીમેથી શું લખ્યું છે? ઝડપથી ઘટે છે. અને ત્યારબાદ તમે તમારો કોષ્ટક જુઓ, પેજ નંબર 310. એની અંદર તમે વિદ્યુત ઋણતાવાળો ટોપિક નથી આપેલો. ઓકે, આપેલો છે. તમે જુઓ કે પહેલા 2 હતી, 2માંથી ઘટીને 1.5 થઈ, પછી વધી એટલે પાછળના બધાની વિદ્યુત ઋણતાનું મૂલ્ય વધારે છે. ગેલિયમ કરતાં ઇન્ડિયમનું વધે છે, ઇન્ડિયમ કરતાં થેલિયમનું. બીકોઝ આમાં 3D કક્ષકના 10 ઇલેક્ટ્રોન, આમાં 4D કક્ષકના 10 ઇલેક્ટ્રોન આકર્ષણ કરે અને આમાં 4f કક્ષકના 14 ઇલેક્ટ્રોન. એટલે આ ક્રમ લખી નાખજો બેટા. આમાં તો કેવું થાય છે? આમાં આપણે કીધું ને કે વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઘટે છે. એની જગ્યાએ બોરોન એલ્યુમિનિયમ સુધી ઘટે. આ લખી રાખજો. બોરોન એલ્યુમિનિયમ સુધી નિયમ પ્રમાણે ઘટે છે, પણ ત્યાર પછી ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ આવે એટલે પરમાણુ ક્રમાંક વધે છે. પરમાણુ ક્રમાંક વધે એટલે 3D ના 10 ઇલેક્ટ્રોન, 4D ના 10 ઇલેક્ટ્રોન, છેલ્લામાં તો 4f ના 14 અને પેલા 5D ના 10 ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે આકર્ષણ અનુભવે એટલે વિદ્યુત ઋણતા વધે છે. આમાં વિદ્યુત ઋણતા વધે છે. આ ક્રમ લખી નાખો. તમારે બહુ જ કામમાં આવશે પરીક્ષામાં કે બોરોન અને એલ્યુમિનિયમ સુધી વિદ્યુત ઋણતા શું થાય? ઘટે છે. પણ જ્યારે ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમની વાત આવશે એટલે વિદ્યુત ઋણતા વધે છે. કારણ ગેલિયમના 10 ઇલેક્ટ્રોન કેન્દ્ર પર પ્રત્યે આકર્ષાય છે, ઇન્ડિયમ આવે એટલે 4D ના 10 અને થેલિયમ એટલે 4f ના પણ 14 અને 5D ના પણ 10 ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ આકર્ષાય છે. અને આકર્ષણ થાય જેટલું કેન્દ્ર તરફ આકર્ષાય એટલે વિદ્યુત ઋણતા વધે. એટલે પાછળના 3 તત્વોની વિદ્યુત ઋણતા વધે છે. આ ક્રમ લખી નાખજો. ત્યાર પછી તમને આપેલા છે એના ભૌતિક ગુણધર્મો. 11.1.5 નંબરનો મુદ્દાનો છે ભૌતિક ગુણધર્મો. તો બધાને મેં આગળ પણ કહ્યું છે કે પહેલું જે બોરોન તત્વ છે એ આપણું કેવું છે? અધાતુ તત્વ છે. રાઈટ? એલ્યુમિનિયમ એ કેવું છે? ઉભય ગુણધર્મ એટલે કે અર્ધધાતુ. અને ત્યાર પછીના જે ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ છે એ કેવા તત્વો છે? ધાતુ તત્વો છે. થોડીક ફિઝિકલ પ્રોપર્ટીની વાત આપેલી છે કે બોરોન અધાતુ તત્વ છે, અતિ સખત છે. આમ તમારે બોરેક્સ મંકા કસોટી આવશે એટલે હું તમને બોરિક પાવડર બતાવીશ. બરાબર? આ તો બોરોનની વાત છે. કાળા રંગનું ઘન પદાર્થ છે. એના ઉપર બોરોનના 2 અપર સ્વરૂપો છે. મેં ગઈકાલે લખ્યા હતા. બોરોનના 2 સમસ્થાનિકો લખ્યા હતા. સોરી, બોરોનના 2 સમસ્થાનિકો કયા છે? B10 અને B11. જેમાં B10નું પ્રમાણ કેટલા ટકા છે? 19%.
અને B11 છે એનું પ્રમાણ કેટલા ટકા છે? 81%. આ પ્રશ્ન વારંવાર પૂછાઈ ગયો છે એટલે નોટ કરી લો. બોરોનના 2 સમસ્થાનિકના નામ જણાવો. B10, B11. B10 નું પ્રમાણ 19%, B11 નું પ્રમાણ 81%. ઓકે, ચાલો. અનેક અપર સ્વરૂપો એના જોવા મળે છે. તે અતિ પ્રબળ સ્ફટિકમય લેટીસને કારણે બોરોન એ અસામાન્ય ઊંચું ગલનબિંદુ ધરાવે છે. તે સિવાયના અન્ય તત્વો નીચા ગલનબિંદુ અને ઊંચી વિદ્યુત વાહક ધરાવતી નરમ ધાતુઓ છે. બાકીના બધા ધાતુઓ છે અને આ કેવો છે? અધાતુ છે. ઊંચું ગલનબિંદુ ધરાવતો અધાતુ તત્વ છે, બરાબર. અને બાકીના બધા કેવા છે? ધાતુ તત્વ. એમાં ખાસ કરીને તમે જુઓ, ગેલિયમ અસામાન્ય નીચું ગલનબિંદુ 303 ડિગ્રી કેલ્વિન વાળું ગલનબિંદુ તમે ધ્યાન રાખજો, જેથી તે ઉનાળા દરમિયાન પ્રવાહી અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે. એનું ગલનબિંદુ એટલું બધું નીચું છે, પારા જેવું છે. મર્ક્યુરી તમે જો આમ કહેવાય ઘન, પણ મોટાભાગે તમને કયા અવસ્થામાં મળે? પ્રવાહીમાં. એવી રીતે આ જે ગેલિયમ છે એને તમે ઉનાળામાં લો તો એ ધાતુની જગ્યાએ તમને કેવો લાગે? પ્રવાહી લાગે. અને એના એક ગુણધર્મોનો ઉપયોગ કરવામાં આવે છે. ગેલિયમ જનરલી ઘન અવસ્થામાં હોય, પણ જ્યારે ઉનાળાની ગરમીમાં એ કેવો છે? પ્રવાહી અવસ્થામાં છે. તો ઉનાળા દરમિયાન પ્રવાહી અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે. તેથી તેનું ઊંચું ઉત્કલન બિંદુ અને ઊંચા તાપમાપન માટેના ઉપયોગી પદાર્થ બને. એમાંથી છે ને ઊંચું તાપમાન માપી શકે, વધુ તાપમાન માપી શકે એવા સાધનો બનાવવા માટે ગેલિયમ નામની ધાતુનો ઉપયોગ થાય છે. એટલે એક નોટ કરી લેજો કે ગેલિયમ એ અસામાન્ય ગલનબિંદુ એટલે કે ડાઉન ગલનબિંદુ ધરાવે છે. એટલે એવો પદાર્થ છે જે ઉનાળામાં આવે તો શું થાય? પીગળી જાય. જેનું ગલનબિંદુ બહુ જ ડાઉન હોય. અત્યારે શિયાળામાં એ તમને ઘન દેખાય, પણ ઉનાળો હોય એટલે બહુ જ ગરમી હોય, તો એવો પદાર્થ શું થઈ જાય? પીગળી જાય. ફોર એક્ઝામ્પલ મર્ક્યુરી સામાન્ય તાપમાને તમને લિક્વિડ જેવો જ જોવા મળે છે, બરાબર. તમે જોઈ શકો છો લિક્વિડ છે. આમ ખરેખર શેમાં ગણાય છે? ધાતુ તત્વ કહેવાય છે, પણ આમ કેવો છે? લિક્વિડ. એમાં ગેલિયમ પણ એવું છે, એનું ગલનબિંદુ એટલું બધું ડાઉન છે કે ઉનાળો આવે એટલે ઘનમાંથી કેવો બની જાય છે? પ્રવાહી. અને એના આ પ્રવાહીનું પાછું ઉત્કલન બિંદુ એનું વધારે છે. એટલે એના આ ગુણધર્મોનો ઉપયોગ કરીને વધુ ઉત્કલન બિંદુ ધરાવતા પદાર્થોના તાપમાન માપવા માટે ગેલિયમનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે અંડરલાઈન કરજો. બોરોનથી થેલિયમ તરફ જતા ઘનતા વધે છે. યાદ રાખજો, તમને પૂછાય કે નીચેનામાંથી કોની ઘનતા વધારે છે? કોની ઘનતા વધુ છે? કોની ઘનતા વધુ છે? તો તમારે યાદ રાખવાનું, જેમ પરમાણુનું દળ વધે તેમ ઘનતા વધે. બોરોન કરતાં કોણ પરમાણુ ભારે છે? એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ કરતાં કોણ ભારે? ગેલિયમ. ગેલિયમ કરતાં એલ્યુમિનિયમ કરતાં થેલિયમ. એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા દળ વધે. દળ વધે તો શું વધે? ઘનતા વધે. કેમ? કારણ કે ઘનતાનું સૂત્ર શું છે? દળ ભાગ્યા કદ. ઘનતાનું શું સૂત્ર છે? ઘનતા બરાબર શું સૂત્ર છે? દળ ભાગ્યા કદ. જેમ બધાનું દળ વધે છે એટલે એમ શું વધે? ઘનતા વધે છે. દળ વધે છે તો શું હશે? ઘનતા વધે છે. એટલે બોરોન કરતાં કોની ઘનતા વધારે? એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ કરતાં ગેલિયમ. ગેલિયમ કરતાં ઇન્ડિયમની ઘનતા વધારે છે, બરાબર. ત્યાર પછી તમને રાસાયણિક ગુણધર્મો છે એની આપણે આવતીકાલે ચર્ચા કરીશું, બરાબર. આજે આપણે આટલા ભૌતિક ગુણધર્મો જોઈ લીધા. આવતીકાલે આપણે એના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરીશું. ઓકે, ઓલ ધ બેસ્ટ.